હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો દોસ્ત. પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે મેં વિચાર્યું કે અલગ આપે, કંઈક એવું આપે કે જેથી તમને મજા આવે. ધારો કે સેક્શન એ બી, સેક્શન સી ડી ના બી આવશે, મેરેથોન બી આવશે. તો અલગ શું થયું? તો વિચાર્યું મારા પોતાના અનુભવના આધાર પર કેટલાક પ્રશ્ન આપું. એવા પ્રશ્ન આપું જે મોસ્ટ મોસ્ટ ટ્રેન્ડિંગ થતા હોય, વારંવાર પૂછાતા હોય, તમારા ક્વેશ્ચનમાં આન્સરમાં આવતા જ હોય. મોસ્ટ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન્સ વી વિલ ડિસ્કસ. મોસ્ટ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન, ટોપ 30 ક્વેશ્ચન્સ જે તમારા ક્વેશ્ચન પેપરમાં આવશે જ. ટોપ 30 ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની ફક્ત આપણે ચર્ચા જ કરવાની છે, ઓનલી ચર્ચા. નો એની ડિસ્કશન ઓલરેડી આપણે વિડીયોમાં કરી ચૂકેલા છે અને મેરેથોનમાં કરવાના છે. સો આપણે એની કોઈ વિશેષ ચર્ચા નહીં કરીએ. નાવ વી પ્રોસીડ અવારું સ્ટાન્ડર્ડ 11 મોસ્ટ. આ કર્યા પછી માર્ક્સ પાક્કા. તો યાદ રાખજો બેટા, આ વાક્ય મેં નહીં લખાવડાવ્યું. આ ઇટ ઇઝ અ રિઝલ્ટ. આ ટોપ 30 ક્વેશ્ચન છે, ઇટ ઇઝ રિઝલ્ટ ઓફ માય એક્સપિરિયન્સ. અત્યાર સુધી જેટલા બી સ્કૂલોના પ્રશ્નપત્ર જોયા છે એના આધાર પર મેં એક મોસ્ટ આઈએમપી 30 ક્વેશ્ચન, ટ્રેન્ડિંગ ક્વેશ્ચન લાવ્યો છું. નાઉ વી વિલ ડિસ્કસ વેપાર અને વાણિજ્ય તફાત. બેટા, આ તફાત જ્યારે તમને પૂછાય ને 2 માર્ક્સમાં, તો 4 મુદ્દા લખવાના છે. 3 માર્ક પૂછે તો 4 લખવાના, કારણ કે 6 છે નહીં. તો મોટા ભાગે લોકો 3 માર્ક વધારે પૂછતા હોય છે. જેમાં 4 મુદ્દા લખશો તો તમને 3 માર્ક્સ મળી જશે. વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતા. હવે અર્થ સમજાવવાનો છે, એટલે અર્થ લખવાનું છે કે વ્યક્તિ પોતાનું વિશેષ જ્ઞાન આવડત દ્વારા, બરાબર. અને પછી સમજાવવાનું છે કે ડોક્ટર, વકીલ આ લોકો છે, વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ, અને 6 મુદ્દા લખવાના છે એના. ખબર પડી ગઈ? ઓકે. વીમા કરાર એ સામાન્ય કરતી કેવી રીતે જુદો પડે છે? જ્યારે આ પ્રશ્ન આવે છે લોકો ગૂંચવાઈ જાય છે. એકચ્યુઅલમાં ગૂંચવાઈ જાય. એનું કારણ છે કારણ કે આ પ્રશ્ન જ ખબર નહીં પડતી. પ્રશ્ન કેમ નહીં હોય તો યાદ રાખજો. એવું કહેવા માંગે છે કે નોર્મલ આપણે જે કરાર કરે છે એમાંથી વીમા કરાર કેવી રીતે અલગ થાય? તો વીમા કરારમાં આપણે 4 પ્રકારના સિદ્ધાંતોનું પાલન કરીએ છીએ. ટૂંકમાં બેટા, આ પ્રશ્ન બીજો કશું નથી, પણ યાદ રાખજો, આ પ્રશ્ન છે તમારો વીમાના સિદ્ધાંતો. ડોન્ટ ફોરગેટ વીમાના સિદ્ધાંતો. અગર આ પ્રશ્ન પૂછાય વીમા કરાર એ સામાન્ય કરારથી કેવી રીતે જુદો પડે છે, તો યાદ રાખજો વીમાના સિદ્ધાંતો સમજાવવાના છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, નુકસાન વર્તનનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. મોસ્ટ આઈએમપી એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. કરી જ નાખજો આ બેટા. એક આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. કોલ મની, આરટીજીએસ. કોલ મની તો બધાને ખબર છે કે એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના નાણાં લે છે અને પછી એને મળે બી છે. ધારો કે આ બેંક જે છે એ આ બેંક પાસેથી નાણાં લે છે, કે બીઓબી જે છે તે એસબીઆઈ પાસેથી નાણાં ઉછીના લે છે. એસબીઆઈ આપશે નાણાં, જેના બધા એસબીઆઈ બીઓબી પાસેથી વ્યાજ લેશે, જેને કોલ મની રેટ બી બોલાય છે. આરટીજીએસ, એનઈએફટી, આ બંને ધ બોથ આર ધ સિસ્ટમ ઓફ ઓનલાઈન ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર મની. ખબર પડી ગયા એટલું? આ બંને ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા છે. બટ 2 લાખ સુધી હોય તો એનઈએફટી, અને 2 લાખથી વધારે તો આરટીજીએસ. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. બેંકના કાર્યો મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી થોડું વધારે એમ. મુખ્ય કારણ ગૌણ કાર્યો. હવે બેટા, આ આખો પ્રશ્ન કરી નાખો, તમારા નાના નાના પ્રશ્ન તો રેડી થઈ જાય, કે ટ્રાવેલર ચેક વાળો પ્રશ્ન રેડી થઈ જાય, કોલ મની વાળો પ્રશ્ન રેડી થઈ જાય, બરાબર છે. પછી તમારો લોન આપવા વાળો પ્રશ્ન રેડી થઈ જાય. તો નાના નાના પ્રશ્ન આપણે રેડી થઈ જાય, તમે જોઈ શકો છો. તો બેટા, બેંકના કાર્યમાં મુખ્ય અને ગૌણ કાર્ય. મોટા ભાગે કોઈ સ્કૂલ વાળા નિર્દય નહીં બનતા, કાં તો મુખ્ય કાર્ય પૂછે છે, કાં તો ગૌણ કાર્ય પૂછે છે. તો તમને આ વધારે અનુકૂળ રહેશે, કાં તો મુખ્ય કાર્યો, કાં તો ગૌણ કાર્યો. પણ જ્યારે બેટા આવું પૂછે ને કાર્યો, તો બંને જ સમજાવવા પડશે, કારણ કે સ્પેસિફાઈ નહીં કર્યું, બરાબર. આવા કેસમાં તમે થોડા થોડા એક્સપ્લેન કરો, આ વધારે સારું રહેશે. ડિજિટલ કેશ એટલે બેટા, આજે આપણે ડિજિટલ કેશ એટલે એક એવું પ્રકારનું ચલણ છે જે સાયબર સ્પેસમાં જ અસ્તિત્વ ધરાવે છે. મારા ખિસ્સામાં પડેલા 10ની નોટ કે 500ની નોટ એ ડિજિટલ કેશ નથી, એ ભૌતિક ચલણ છે. સમજ પડી? એ ભૌતિક ચલણ છે. આજે આપણે યુપીઆઈ દ્વારા કોઈને 500 રૂપિયા મોકલે તો મારા પેલા વોલેટમાંથી બીજાના પેટીએમ વોલેટમાં જઈ રહ્યા છે, અથવા પર્ટિક્યુલર યુપીઆઈ વોલેટમાંથી જઈ રહ્યા છે. ડિજિટલ કેશ.
માહિતી સંચયની પ્રક્રિયાના સોપાનો ઉદાહરણ સહિત સમજાવો. બધાને જ ખબર છે કેટલું સરસ પ્રોસેસ છે. સંદેશાનું ઘડતર, માધ્યમની પસંદગી, સંદેશો મોકલવો, સંદેશો સ્વીકારો, સંદેશાનું અર્થઘટન, સંદેશાનું પ્રત્યુત્તર. વ્યક્તિક માલિકીના ફાયદા અને મર્યાદાઓ સમજાવો. વ્યક્તિક માલિકી જેમાં એક જ માલિક હોય છે, બધું જ કામ એ કરે. બરાબર છે. કાચો માલ લાવે, બનાવે એ, વેચે એ, પૈસા એ લે. બરાબર છે. પૈસાનો હિસાબ બી એ રાખે, ઉઘરાણી એ કરે. એના ફાયદા અને મર્યાદા બંને સમજાવવાના છે. ભાગીદારી પેઢીની મર્યાદા સમજાવો. ભાગીદારી પેઢી એટલે એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે કે જો બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે. એટલે એની મર્યાદા જોવાની છે. ધારો કે ઝઘડો થાય છે, વિસંવાદી શક્યતા, નિર્ણય લેવામાં વિલંબ થાય છે, મર્યાદિત મૂડી, અમર્યાદિત જવાબદારી, આ બધીની મર્યાદાઓ છે બધી. હિન્દુ એબક કુટુંબ, HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, વારસાગત ધંધો છે, જેની લાક્ષણિકતા જોવાની છે, જેમાં મોટાભાગે કાયદાદારો અસ્તિત્વ આવે છે. આ HUFમાં એવું છે કે કુટુંબમાં જે વ્યક્તિ નાનો પેલો બચ્ચો આવે એ તરત તેને સભ્ય પર મળી જાય છે. કરતા માલિક હોય છે, ભલે માલિક નહીં બોલતા, કરતા કહીએ છે. મોસ્ટ ટાઈમ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. બેટા જ્યારે વિધિ જો પ્રોસેસ આવે ને બેટા, યુ કાન્ટ ચેન્જ યોર સિક્વન્સ. પ્રક્રિયા આવે, પ્રક્રિયા વિધિ પૂછાય તો તમે બેટા ચેન્જ નહીં કરી શકતા એના તબક્કા, યાદ રાખજો. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલન જોગવાનું નિવેદન, આ યાદ રાખજો. સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ વર્ણવો. સહકારી મંડળી, જો સહકારી મંડળી કોને કહેવાય? પહેલા તો સહકારી મંડળી કોને કહેવાય? જો સહકારી મંડળી એવી ધંધાકીય સંસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતા ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. અહીંયા બધા લોકો પોતાનું આર્થિક રીતે ભલું થાય ને એટલા માટે જોડાય છે, સ્વેચ્છાએ જોડાય છે. ઓછામાં ઓછા 10 જણા જોઈએ. આનો હેતુ મોટાભાગે સેવાનો હોય છે, હેતુ બરાબર છે. એની લાક્ષણિકતા જોવાની છે આપણે. કંપની સૌથી મોટું સ્વરૂપ છે ધંધા કે કંપની. વ્યક્તિ માલિકી ભાગીદારી પેઢી બહુ નાના હતા જેથી કંપની સ્વરૂપ આવ્યું, જેમાં શેર બહાર પાડીએ છીએ, મૂડી એકત્ર કરીએ છીએ, એની લાક્ષણિકતા. સહકારી મંડળી અને ખાનગી કંપની, જાહેર કંપની. સહકારી મંડળીની તફાત અને કંપની. સહકારી મંડળી હેતુ સાનો કે સેવાનો, પણ કંપની હેતુ કે નફાનો. આ અર્થ જોવાના છે. ખાનગી કંપની બેટા એવી કંપની કે જે પોતાના જ પૈસાથી ધંધો ચલાવે છે, જેના નામના પાછળ પ્રાઇવેટ. જાહેર કંપનીના પાછળ લિમિટેડ લાગે, ખાલી લિમિટેડ. પ્રાઇવેટ એટલા માટે નહીં લાગતું કારણ કે આ જે પૈસા છે એ પોતાના નથી, પબ્લિકના છે. યાર જો જાહેર કંપનીની ઇંગ્લિશમાં પબ્લિક કંપની બોલાય. શું બોલે એને? કેમ? કારણ કે આ કંપનીમાં જે પૈસા છે પબ્લિકના છે. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ. અને પ્રાઇવેટ કંપની બોલાય, અને પબ્લિક કંપની બોલાય. અને જે પબ્લિક કંપની એના નામના પાસે ફક્ત લિમિટેડ લાગે, અને જે પ્રાઇવેટ કંપની જેના નામ પ્રાઇવેટ કંપની, પ્રાઇવેટ લિમિટેડ લાગે. તો જાહેર કંપની પબ્લિક કંપની કેમ બોલાય છે? કારણ કે એમાં જે પૈસા છે એ પબ્લિકના છે, જે શેર ખરીદીને આપેલા છે. જાહેર જનતા, જાહેર કંપની. ખબર પડી? સરકારી કંપનીની વ્યાખ્યા પેલી લાક્ષણિકતા વિશે નોંધ. જાહેર સાહસોનું બદલાતી જતી ભૂમિકા. જાહેર ક્ષેત્ર પહેલા હીરો હતું, પછી સરકારે પછી એ લોકોનું મહત્વ ઘટાડીને ખાનગી ક્ષેત્રનું મહત્વ આપ્યું. આ બધું સ્ટોરી યાર ખબર જ છે. ભૂમિકા. સરકારી કંપની 51% વધુ મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકાર ધરાવે છે. ખાતાકીય સંચાલન લાક્ષણિકતા. જ્યારે સરકાર પોતાના કામકાજ એક ખાતા દ્વારા સંભાળે છે, જેમાં જાહેર ક્ષેત્ર સંચાલન કરે છે. રેલવે ખાતું, ટપાલ ખાતું. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર મુદ્દા હમણાં જ જોયા આપણે. જો જાહેર ક્ષેત્ર એ લોક કલ્યાણનો હેતુ હોય છે, ખાનગી ક્ષેત્રનો એ નફાનો હોય છે. આ લોકો નફાખોરી કરતા જોવા મળે છે, આ કરતા નથી. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. બરાબર છે કે LIC, ભારતીય જીવન વીમા નિગમ, બરાબર છે, એર ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. નફાનું પૂર્ણ રોકાણ એટલે શું? તેના ફાયદા મર્યાદા બધાને ખબર છે. બરાબર છે કે પોતાના પૈસા કંપની જે નફો કમાવે છે એમાં બધું ડિવિડન્ડ ના આપતા, થોડા પૈસા અનામત સ્વરૂપે કાઢી મૂકે છે. એના ફાયદા મર્યાદા. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાત. આ જોખમી શેર છે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરને માલિકનું ટેગ આપ્યું છે કારણ કે જોખમ ઉઠાવે છે, અને જોખમ તો માલિક જ ઉઠાવે. પ્રેફરન્સ શેરને ફક્ત એક જ હક છે, ડિવિડન્ડ પ્રથમ મેળવવાનો, બીજો કોઈ હક નથી એને. માલિકીના ભંડોળમાં જે પૈસા કંપનીના પોતાના છે, જો શેર કંપનીની પોતાની મૂડી છે જે પબ્લિકને ઓફર કરે છે, બરાબર છે, તો એ કંપનીના પોતાની ભંડોળો છે, માલિકીના ભંડોળો. ઉછીના ભંડોળો એટલે યાદ રાખજો બેટા, ઉછીના ભંડોળ એટલે કંપની વાળા ડિબેન્ચર અને જાહેર થાપણો દ્વારા જનતા પાસે ઉછીના લઈ રહી છે, જે આપણે, અને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, આ બી ઉછીના ભંડોળ છે. જાહેર થાપણો, જે જાહેર થાપણો કેમ કહે છે? કારણ કે જે કંપની વાળા છે બેટા એ જાહેર જનતા પાસેથી થાપણો લે છે.
એટલા માટે જાહેર થાપણો કહેવાય, પણ આ ટૂંકા ગાળા માટે લે છે. ઓકે, તેના ફાયદા મર્યાદા. ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ, સ્વયંચાલિત વેચાણ યંત્રો. આનામાંથી એક પ્રશ્ન તો આવશે જ આવશે. મોસ્ટ આઈએમપી કરી જ નાખજો, કરી જ નાખજો. બરાબર છે. આયાત વિધિ મોસ્ટ આઈએમપી. બેટા આયાત વિધિ નામનો પ્રશ્ન પૂછાય ને તો મેં હમણાં જ કીધું સિક્વન્સ ચેન્જ ના કરતા. બરાબર છે. પહેલા આયાત પરવાનો મેળવવો, હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી, ઓર્ડર મૂકવો, પછી શાકપત્ર મોકલવું, દસ્તાવેજો મેળવવા, માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો, આયાત જકાતની ચૂકવણી કરવી અને પછી માલ પર કબજો મેળવવો. ઇન્ટરનેશનલ વેપારનું મહત્વ શું છે? જો શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણનો લાભ, અલ્પ વિકસિત દેશોનો વિકાસ, સાધન સંપત્તિનો મહત્વ ઉપયોગ, સહાયક સેવાનો વિકાસ, ઊંચું જીવન ધોરણ, સંસ્કૃતિ, ફેશન, જ્ઞાનનું વિનિમય, આપત્તિમાં સહારો, વૈશ્વિક બજાર. નીતિમત્તા, કાયદા. કાયદામાં ફરજિયાત પણ આવેલું છે. નીતિમત્તા સ્વૈચ્છિક રીતે થાય છે. બંને વચ્ચેનો ડિફરન્સ. ધંધાની ગ્રાહકો પ્રત્યેની કોઈ પણ 3 સામાજિક જવાબદારી આ કરી નાખજો. વાજબી કિંમત આપવી, ગેરમાર્ગે દોરતી જાહેરાતો ના આપવી, યોગ્ય ગુણવત્તાની વસ્તુ કે સેવા આપવી, પુરવઠાનું સાતત્ય જાળવી રાખવું, બજારમાં કૃત્રિમ ફેરફારો ન કરવા, કૃત્રિમ અછત ઊભી ન કરવી. તો આ તમારા પ્રશ્ન રહેશે. થેન્ક યુ સો મચ. બરાબર છે. આ મોસ્ટ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન કરવાના છે. તમારા પ્રશ્નપત્રમાં તમને કહી રહ્યો છું આ પ્રશ્ન હશે જ. તો બિલકુલ બી આ પ્રશ્ન કારણ ચૂકતા નહીં. મેરેથોનમાં જોડાવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. મોસ્ટ ટ્રેન્ડિંગ ક્વેશ્ચન યાદ રાખજો. બાય બાય.